મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં જ હશો ને? તો આજે છે ગુરુ પૂર્ણિમા, તો બધાને મારા તરફથી ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છા. અને આજે છે ગૌરી વ્રતનો ત્રીજો દિવસ અને આજે વાગ્યા છે 9. તો પરીને મેં હમણાં ઉઠાડી છે. પરાને ઉઠાડી, પરી ઉઠતી નહોતી અને સાથે સાથે કિશુને ઉઠાડ્યો. તો કિશુ છે ને ઉઠતો નહોતો, તો પરીએ શું કર્યું, બે પગ ખેંચીને એને હલાવીને ઉઠાડ્યો. ઉઠાડતા તો ઉઠાડ્યો, પણ શું થયું, અત્યારે પૂજા કરે છે ને તો પેલો ડિસ્ટર્બન્સ કરે છે. દીવો પકડી લે છે, અગરબત્તી લઈ લે છે, કંકુ લઈ લે છે. તો હું તમને બતાવું, ચાલો એ લોકો શું શું અંદર કરે છે. અને પરી કે આજે હું મારી જાતે પૂજા કરીશ, તો એની જાતે પૂજા કરે છે. તો પરીએ જો દીવો પ્રગટાવી દીધો છે, કંકુ ચોખા છાંટ્યા બેટા ગોરમાં પર. માળા બનાવસ? હા, માળા બનાવી દે. પ્રસાદ ના લીધો તે? હું લેતા આવું છું. તો પરી કરે છે પૂજા. ક્રિશુ પ્રસાદ લેતા આવી વાડકીમાં, ચલ જાય ડબ્બામાંથી. ખાવાનો ડબ્બો છે ને એમાંથી. તો ક્રિશુ જાય છે પ્રસાદ લેવા. વાડકીમાં લાવજે. તો પરીએ છે ને આજે સ્ટાઇલિશ માથું ઓરાયું. જુઓ, બધી જ જગ્યાએ નાના નાના મિની બક્કલ નાખ્યા છે ને મસ્ત માથું ઓરાયું છે. તો જો તમને બતાવું, 15-20 મિનિટ લાગી માથું ઓરતા, પણ મસ્ત ઓર્યું છે. તો કોમેન્ટ્સમાં મને કહેજો કે માથું કેવું લાગે છે. અને હા, આજે મારી પરી કેવી લાગે છે. આજે છે ગોયરાનો ત્રીજો દિવસ ને પરી? પરી ઊભી થઈને ત્યાં ફ્રોક પણ બતાવી ને. પરી ફ્રોક પહેર્યું છે આજે, જુઓ કેવું છે, મસ્ત છે ને. અને આજ પરી કેવી તૈયાર થઈ છે મને કોમેન્ટ્સમાં અવશ્ય કહેજો. તો પરી તૈયાર થઈ ગઈ છે. કિશુ એનો નાસ્તાનો ડબ્બો મૂકે છે. હા, રૂમાલ લીધો તે? લઈ આપો રૂમાલ અંદરથી. અને જો આજે કેવી લાગે, મસ્ત લાગે છે પરી. તો આજે છે ગુરુ પૂનમ, તો દર્શન કરવા લાવી છું સંતરામ મહારાજના મંદિરે. પરીની સ્કૂલની સામે છે ને પરી સ્કૂલ મંદિર. હા, તે મહારાજની ગાદીએ દર્શન કરાવું. તો દર્શન કરી લીધા અને પરીએ કંઠી પહેરી. અમે પરી એકદમ સાત્વિક છે ને પરી, બધી રીતે. કંઠી પહેરાઈ. કિશુ નહીં પહેરાઈ. કિશુ કઈ ગયો? કિશુ તો ગામ પહેલાં ત્યાં જતો રહ્યો. કચરાનો ટેમ્પો આવ્યો છે, હું જઉં છું કચરો નાખવા ને તૂટેલું ટોપણ નાખી દઈશ. શાકનો ટેમ્પો આવ્યો તો મેં મસ્ત સુરતી પાપડી લીધી છે, બટેકા લીધા છે. કાલના ટિફિનમાં સુરતી પાપડી અને રીંગણનું શાક બનાવી આપીશ. અને પરી માટે જો મેં લીંબુ લીધા છે. તો હું છે શરબત કેવી રીતે બનાવું, આની અંદર મોરસ નાખીને એની ચાસણી બનાવીશ. પછી આ છે ને એક બોટલમાં ભરી દઈશ ચાસણી, અને પછી ઠંડુ પાણી, ચાસણી અને લીંબુનો રસ ત્રણે મિક્સ કરીને ડાયરેક્ટ પીવાય. એટલે ઇન્સ્ટન્ટ લીંબુ શરબત બનાવું છું. તો ગાઈસ, પાર્સલવાળા ભાઈ આવ્યા. મને એમ કે પરીના ફ્રોક આવવાના હતા આજે, તો એ આવ્યા, પણ ના, તો પરીના પપ્પાની દવા આવી છે ઓનલાઈન જે મંગાવીએ છીએ. અને આજે શું થયું, ગુરુ પૂર્ણિમાએ અમે સંતરામ મહારાજના મંદિરે ત્યાં પગે લાગવા ગયા ગાદીએ. તો એ થયું કે પરી પગે લાગીને તો એને કંઠી પહેરાવી દીધી. કિશુ પગે લાગીને તો એને કંઠી પહેરાવી. પછી હું આમ પગે લાગવા જતી હતી તો મને સીધી કંઠી પહેરાવી દીધી. જો મને શુદ્ધ અને સાત્વિક બનાવી દીધી. તુલસી માળા પહેરાવી દીધી. હવે પહેરાવી છે તો કઢાઈ નહીં, પણ પછી લાગશે કે અમુક સમયે કાઢવી જરૂરી છે, તો એવા સમયે હું કાઢીને મંદિરમાં મૂકી દઈશ. પછી એને ધૂપ કરીને પાછી પહેરી દઈશ. તો મને બનાવી દીધી છે શુદ્ધ ને સાત્વિક. અને તો છું નહીં, હું તો લસણ ડુંગળી બધું જ ખાઉં છું. અને આમાં એવું કહેવાય છે કે એ બધું ખવાય નહીં. હવે ખબર નહીં, ભગવાન જાણે કેમનું છે. અને હું અત્યારે 2 વાગવામાં વાર છે, કિશુને છૂટશે 2:30 વાગે સ્કૂલ. તો મેં વિચાર્યું કે પાપડી લીધી છે તો પાપડી ફોલું, પણ આટલી ફોલતા 15 મિનિટ થઈ, બહુ વાર લાગી. પછી અત્યારે મને એવો વિચાર આવે કે મેં ખોટી આ પાપડી લીધી. પેલી લાંબી મોટી પાપડી લીધી હોત ને તો ફટાફટ ફોલાઈ જાય. અને અત્યારે મેં બનાવ્યો છે લીંબુ શરબત. 1 લીટરનો બોટલ ભર્યો, એમાંથી 2 બોટલ ભરાઈ. તો 1 બોટલ હું અત્યારે લઈ જઈશ. અને સાબુદાણાની વેફર તળતી હતી, તો મેં સાબુદાણાની વેફર તળીને છેલ્લી 1 વેફર બાકી રહી ને, તો એ વેફરનો સાબુદાણો હોય ને એ ફૂટ્યો, તો સીધો જ મારે આંખ પર લાગી ગયો. તો મેં એની પર છે ને અત્યારે મલાઈ લગાવી. પહેલાં તો મેં આંખ જોઈને દબાઈ રાખી કે ફૂલ્લો ના પડે. મને એટલી બધી લઈ બળતી હતી ને. અને પછી
એ બધું સાફ કરીને ત્યાં મેં મલાઈ લગાવી. હવે વિચારો આટલો નાનો તનકલો તેલનો છાંટો અહીં ઉડ્યો તો કેટલું બધું દુખે છે. તો તમે વિચારો ગાઈસ કે ઉકળતું તેલ હોય ને અચાનક કોકની પર પડી જાય તો એની શું હાલતને દશા થતી હશે. એટલું અમથું તેલનો છાંટો મને અહીં ઉડ્યો તો મને એટલી બધી લઈ બળે અને દુખતું હતું. તો કોક જ્યારે કંઈક આમ ધ્યાન ભટકાઈ જાય છે અને આમ કંઈક તરતા હોય ને એના છાંટા કે આમ તેલ ઢરાઈ જાય તો એ બિચારાની હાલત શું થતી હશે. હું અત્યારે બેઠી બેઠી એવું વિચારું છું. લોકો પર એસિડ ફેંકે છે તો એ લોકોની દશા શું થતી હશે. તો તે બેઠા બેઠા એવું નેગેટિવ વિચાર પણ આવી જાય છે કે મને આટલા આમથામાં આટલું પેઇન થાય છે નાના છાંટામાં, તો કોકને આવી રીતે કોક એસિડ ફેંકે છે કે પછી સરગાઈ મારે છે, બાળી નાખે છે તો એ લોકોની શું હાલત થતી હશે. એવું સાંભળીને આમ ગભરામણ થઈ જાય છે. તો ચાલો વાતોમાં મારી અડધી પાપડી તો રહી ગઈ, તો હવે પાછી ફોલીશ પાપડી. કિશુને લેવા જાઉં છું તો હું છે ને કલાક ત્યાં બેસીશ, પછી થોડી વાર બાગમાં ફેરવીશ ને પછી લાવીશ. તો જો એના માટે મેં પરી માટે સાબુદાણાનું વેફર, કેળા લીધા છે, આ સાદું પાણી છે ને આ લીંબુ પાણી છે, લીંબુ શરબત, આ બધું લઈને જઈશ સાથે. તો પરીની સ્કૂલ છૂટી ગઈ છે. પરીને કિશુન લઈ લીધાનું આવી ગઈ છું કરમસદ બાગમાં. જો તો કિશુ પેલી બાજુ બાગમાં રમે છે ને ભીડ તો કેટલી બધી છે. અને પરી કરે છે નાસ્તો. હું ઘરેથી બનાવી લાવી હતી ને. પરી શું બનાવી લાવી? સાબુદાણાનું વેફર. કિશુ છે ને આ નાની બેબીને પજવે છે, એને વેફર બહુ ભાઈ તો થોડી વારે વેફર લેવા આવે તો કેળું ખાય છે ને. શું બોલે કિશુ? એને એવું કહેતા જોઈએ છે. પૂછતો પરી કે મારે ફરવા જવું છે. પરીને પૂછ્યું પરી ક્યાં ફરવા જવું છે. પરી જો ક્યાં લાવી છે. લોકો બાગમાં ફરવા જાય, એ ડીમાર્ટમાં ફરવા નીકળી. એટલે કિશુ ગયો તો અમે લોકો આવી ગયા છે ડીમાર્ટમાં ટાઈમપાસ કરવા ને. હા, કિશુ અને પરી બંને જણ રમકડા જોવે છે. મમ્મી આ લઈએ, પેલું લઈએ, પેલું લઈએ. જો કન્ફ્યુઝ છે. લેવાનું તો કંઈ છે નહીં, ખાલી ટાઈમપાસ માટે આવ્યા છે. પરીને દિવસ ઓછો થઈ જાય ને 2-3 કલાક, જે અડધો કલાક ઓછો થયો પછી ઘરે જઈને એવું તો ના કે ભૂખ લાગી નહીં. પરી કિશુ બંને જણ નાના હોય ને એમ જો ડકલીને લીધા છે બેઉ જણે. અને અહીંયા જ બેસી ગયા ડીમાર્ટની બહાર જ રમવા માટે. બહુ ના ફેરવીશ ચાકીને કે તૂટી જશે, તને કહું છું લા. તો અત્યારે આવી ગયું છે પરીનું પાર્સલ. પરી એટલી ખુશ થઈ ગઈ ને. 3 ફ્રોક મંગાવેલા નહીં કોમ્બો સેટમાં. હવે ખોલીને જો તો કેવા છે. હા, પેલા આમ ટ્રાય કરી જો તો સાઈઝ ના છે. હા બરાબર, ગમ્યા. અને આને જો કાલે એના આવેલા ને ઓનલાઈન અત્યારે પહેરી લીધા. દિવસ તો આજે છે ગોયરાનો 3જો દિવસ. તો પરીને ક્યાંની કહું છું પરી તાર માટે શું બનાવું. જો પહેલો દિવસ હતો ને તો શ્રીખંડને પૂરી બનાવી આપી. પછી કાલે બીજો દિવસ હતો ને તો મેં શું કર્યું, ખારી ભાજી અને જાડા ઘઉંના લોટનું અને થોડું મરિયાનો પાવડર નાખીને થોડા પરાઠા બનાવ્યા ઘીવાળા. અને પછી થોડા સાબુદાણા પલાળી રાખ્યા હતા. તો ફરી જાડા ઘઉંનો લોટ, ખારી ભાજી અને સાબુદાણા થોડું મરિયાનો પાવડર નાખીને થોડા ભજીયા બનાવી આપ્યા એને બહુ ભાવ્યા અને ખાધા પણ ખરા દહીં સાથે એને. અને આજે છે 3જો દિવસ. તો હું એને કલાકથી કહું પરી પૂરી ખાઈશ તો કે મમ્મી બીજું કંઈ કહે. મકું ભજીયા ખાઈશ તો કે કાલે ખાધા. મકું પરાઠા ખાઈશ તો કે કાલે ખાધા. મકું રોટલી ને શ્રીખંડ તો કે એવું કોણ ખાય. તો કે તું કંઈક બીજું નવું શોધી લાવીને. હવે ઉપવાસમાં તો જે ખવાતું હોય એ જ કહું ને. અને અમે ડીમાર્ટમાં ગયા ને તો ત્યાં છે ને એ લોકોએ 2 ડકલીન લીધા. તો આવ્યા છે ને ત્યાંની ડકલીન જ રમ કરે છે. એ સિવાય બીજું કંઈ જ નથી ગમતા. તો ચાલો હું તમને બતાવું છું બંને જણ કેવું રમે છે. તો આ 2 ડકલીન લીધા છે. તો આમાં શું હતું કે ત્યાં છે ને કાઉન્ટર હતું. દર મહિને એ લોકો એવું કાઉન્ટર ગોઠવે છે જેમાં 50% ઓફ હોય. તો આ છે ને 120 રૂપિયાનું ડકલીન હતું અને એની ડીમાર્ટ પ્રાઇસ 99 રૂપિયા હતી. પણ અત્યારે ઓફરમાં 50% જે ડીમાર્ટ પ્રાઇસ 99 હતી ને તો મને એક ડકલીન 42 કે 40 રૂપિયાનું 42 રૂપિયાનું પડ્યું.
તો મને એમ કે આ એક ડકલીન 99 રૂપિયાનું છે ને, તો મેં બંને જણને એવું કહ્યું કે હું એક ડકલીન લઉં, મેં બંને જણ ઘરે જઈને રમજો. તો પછી મેં ત્યાં કાઉન્ટર પર જઈને પૂછ્યું તો કે આ એક ડકલીન છે ને 42 રૂપિયાનું છે. પછી મેં વિચાર્યું ચાલ બંને માટે લઈ લઉં. તો બે માટે ડકલીન લીધા ને બહાર આવ્યા તો કે મમ્મી આઈસ્ક્રીમ. તો મેં આઈસ્ક્રીમની જગ્યાએ તમને ડકલીન લઈ આપ્યા. તો હવે આઈસ્ક્રીમ મળે નહીં. અને છે ને આ ત્રીજી જ ચોથી બોટલ છે લીંબુ શરબતની. બસ આયા છે ને ત્યાંથી મારે બનાવડાવે છે ને પીવે છે. જો અત્યારે પાછી ખાલી કરી દીધી આ બોટલ. અને એટલા બધા પાગલ થઈ ગયા છે ને ડકલીન રમવાના ચક્કરમાં. તો ડકલીન જ રમે છે, નહીં નીચે જતા, નહીં ડકલીન છોડતા પણ નથી. આમથી એમ ને આમથી એમ જ કરે છે. શાંતિથી હું આડી પડી હતી. મારી સાથે આજે શું થયું કે સોફા પર આડી પડી ને અને એકદમ મારી પર ખિસકોલી ચડી ગઈ. અને હું તો ભડકી, પહેલાં તો ચીસ પાડી. તો પરી એકદમ દોટ મૂકીને આવી. મમ્મી શું થયું? મેં કહ્યું ઊંધાઈડી છે ને તો ખિસકોલી છે, કોઈ દિવસ ઊંધાઈડી તો નથી આવતી નહીં. તો પરીએ એકદમ નજર કરી. 2-3 દિવસથી મારા ઘરમાં ખિસકોલી ફરફર કરે છે. હા, તો ખિસકોલી છે ને ફ્રીજ પાછળ છુપાઈ ગઈ. તમે કેટલી લાકડી પછાડી, સામેની પછાડી, ના ખસી પછી છેક અંદર સુધી એના પેટ સુધી અડાઈને તો ફટફટ ભાગીને સોફા પાછળ આવી ગઈ. હવે સોફો એટલો બધો વજનવાળો છે ને કે મારાથી ઉચકાય નહીં. પણ આજે નક્કી કર્યું હતું કે ખિસકોલીને ગમે તે રીતે તો કાઢવી તો પડશે નહીં. તો પછી શું થાય, એ રોજ આવી રીતે આવે પછી એ તો બચ્ચા મૂકે, અહીંથી ખસે નહીં અને કંઈક ને કંઈક નુકસાન કરે. તો અમે લોકોએ આખો સોફો ખસેડ્યો ને તો જેવો સોફો ખસેડ્યો ને તો ત્યાંથી ગિલોડીને બચ્ચું નીકળ્યું. તો ફરી બૂમ પાડે, મમ્મી કશુંક નાનું બચ્ચું છે. ફરી પાછું બચ્ચું બગાડ્યું. પછી આખો સોફો અહીંથી લઈને તે ટીવી આગળ જઈને મૂક્યા. તો આજે હું બેઠી છું ને એ સોફાની પાછળ એવા બોક્સો છે, તો બોક્સ આગળ બેઠી હતી ખિસકોલી. કેટલી લાકડી પછાડી, સામેની પછાડીને તો ના ખસી. આખરે મેં છે ને પાછળની બારી ખોલી અને પછી બેડ જોરથી પછાડ્યો તો દોટ મૂકીને બહાર જતી રહે. જેવી બહાર ગઈ ને એવી મેં આખી બારીઓ રાખી દીધી. અને ખિસકોલી શું કરે, પાછળની બેડરૂમની બારીમાંથી અંદર આવે ને આખા ઘરમાં ફરે. અને આ બાજુ પરી મને બોલાય કરે છે. તો તમને બતાવું એ મને કેમ બોલાવે છે. એનું ડકલીન ચાલે છે ને એ મને બતાવે છે કે જો મમ્મીમાં ડકલીન ચાલ્યું. તે બંને જણ ઝઘડે. પરી કે મારે પિંક લેવો છે, કિસુ કે મારે ઓરેન્જ લેવો, પીળો લેવો. ઓરેન્જ લેવો, પરી કે વાદળી લઉં, પિંક લઉં. કન્ફ્યુઝ થઈ ગયા હતા. અને આખરે પછી વિચાર્યું ચલો છોકરાઓને આટલું બધું ગમે જ છે તો લઈ દઉં. તો બંને જણને મેં એક લઈ આપ્યું. હા, પણ રમ કરે. અને એ લોકોની ખાસિયત શું છે કે ગમે તે વસ્તુ લાવે ને એટલી બધી સાચવે છે ને, નુકસાન તો નથી જ કરતા, તોડતાય નથી બીજા બાળકોની જેમ કે લાવીને થોડી વાર રમીને છૂટું પાડી દે. બહુ સાચવે છે એટલું ખરું. કોઈ બી એ લોકોના હજુ સુધી પરી નાની હતી ત્યારના રમકડા મારી પાસે પડ્યા છે. તે રમકડા સાચવી રાખ્યા. તો એને રમકડામાં કિસુને કામમાં લાગ્યા. આ કિસુ કેવું થોડું ના સમજતો, અમુક વસ્તુ તૂટી જાય, પણ પરી તો બહુ સાચવે છે બધી જ વસ્તુ. એની કોઈ પણ વસ્તુ હોય, નાનામાં નાની વસ્તુ હોય કે પછી મોટી હોય, સસ્તી હોય કે મોટી હોય, પણ એને સાચવણી કરતાં શીખવાડી છે. તો પરી બધી વસ્તુ એના કબાટમાં જ મૂકીને એની જોડે જ રાખે. કોઈને અડવાય ના દે, કોઈને આપે નહીં. બતાવે ખરી, એમ દૂરથી બતાવશે પણ હાથમાં નહીં આપે કોઈને. એટલે એની સાચવણી બહુ સરસ છે. એ જો ડકલીનને ટ્રેક્ટરમાં બેસાડ્યા છે અને લાઇટોવાળા કાલ જે કિચન લાવેલા ને એને આગળ લાઇટ બનાવી દીધી છે. અને પાછા બેવું. અને ડકલીન તો જો કેવા બેઠા છે, મસ્ત લાગે છે ને. બેઉ જણ ગાંડા થઈ ગયા છે ડકલીન લઈને. તું શું કરે છે? શું જોવે છે? સીવાનું ભૂત છે. અને આખો દિવસ સીવા કાર્ટૂન જોશે ને પછી અહીંથી ભૂસકો મારશે, ત્યાંથી ભૂસકો મારશે. એકવાર માથું ફૂટ્યું, એકવાર લપસી પડ્યો. અને ડકલીન ક્યાં જાય છે? કોણ લઈ જાય છે ફરવા? તું લઈ જશ? તો ચાલ પરી, હવે તું એને ફરાઈ લાવી, તું એને ફેરવી લાવી અને હું છે ને તારા માટે બનાવી દઉં છું પૂરી. ઓકે? હા, દઉં છું પૂરીનો લોટ છે ને બાંધી દીધેલો, અડધો 1 કલાક થઈ ગયો છે. હવે એને બરાબરનું મસળી લુવા પાડીને 8-10 જેટલી પૂરી બનાવી આપીશ, એના જેટલી. અને મારે તો ઈચ્છા છે નહીં પૂરી ખાવાની, એના પપ્પા પણ પૂરી નહીં, એટલે હું અમારા લોકો માટે બનાવીશ પૂરી ભાખરી. નહીં તો પછી પરાઠા બનાવી દઈશ. કારણ કે મને લોકોને છે તેલવાળું ઓછું જ ખાવે છે.
પણ આ તો પરી લીધી અમારે ખાવું પડે. પછી તો કોઈ નહીં ખાય. 5 દિવસ પૂરા થશે ને પછી તો હું હવે બનાવીશ પૂરી. અને આજે અમે લોકોએ અમારા જમવામાં બનાવ્યું છે રીંગણ બટેકા ટામેટાનું શાક. કુકરમાં સીટી મારી દીધી છે. અને પરી આપણે કહેતી હતી મમ્મીએ સાબુદાણાની વેફર પાછી કરી આપી. તું તરીને ડબ્બો ભરી રાખીશ, એને આપીશ નહીં. પછી શું કરે, એને એ વેફર આપીએ ને ખાવા તો ખાવા ના ખાય. એના કરતાં વિચાર્યું કે તરીને ડબ્બામાં ભરી દઉં તો સવારે મારે વારે ઘડીએ તરવી ના પડે. એના માટે એક જ વાર બધી તરી નાખો. એક અડધું પેકેટ છે અને બીજું આખું છે. જેટલો ડબ્બો ભરાય એટલું તરી નાખો.